જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. આજે છે રક્ષાબંધન અને આજના વ્લોગ છે ને લાંબો ચાલશે, એટલે એને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરશું. અને હા, જો આજે ઈશિતાને હર્ષુભાઈની ઘરે આવ્યા હતા તો પહેલાં હર્ષુભાઈને રાખડી બાંધી દીધી, હવે ઈશિતાને રાખડી બાંધું છું. અને આજે છે ને એ મારા જેઠ છે, પણ હું બંનેને રાખડી બાંધું છું. અમારથી 2 મોટા છે, એટલે આજે દીપાંશુભાઈને ડાગલાવાળી રાખડી લઈને બાંધી દીધી છે. અને આ છે વિશાલના બીજા ભાઈ, બીજા નંબરના ભાઈ છે ને તે, એને પણ જો મેં રાખડી બાંધી દીધી છે. એ પણ મારી પાસે દર વખતે રાખડી બંધાવે છે એટલા માટે. અને આ પેંડો હતો એટલે ડગીભાઈ કે બસ મને પેંડો દો. દગીભાઈને પેંડો દીધો. અને હવે જો અમે મસ્ત મજાને ગ્રીનરીની મોજ માણતા માણતા જુનાગઢ જાય છે, કેમ કે ત્યાં હવે મારા ભાઈઓને રાખડી બાંધવા જવાનું છે. મારા ભાઈ છે વધારે, એટલે હવે અમે બંને હું ને વિશાલ જાય છીએ રાખડી બાંધવા માટે જુનાગઢ. આ જો વિશાલ છે, અને મારા ભાઈઓ તો છે ને 9 છે, એટલે અમારો વ્લોગ તો બહુ મોટો થશે, પણ મારે છે ને કટકા કરીને ડિવાઈડ કરવાનો છે. આજે પહોંચી ગયા અમે જુનાગઢ, અને હવે છે ને આ મારા કાકાનો છોકરો છે નાનો, એટલે એને પહેલાં રાખડી બાંધું છું. મોટો બાકી છે, એટલે એને રાખડી બાંધીને હમણાં એનો મોટો ભાઈ આવશે એટલે એને પણ રાખડી હું બાંધી દઈશ, કેમ કે એને થોડીક બહાર જવાનું થોડા દૂર રહે છે એટલા માટે. અને આ મારા હંધાઈથી નાના કાકા છે ને એનો છોકરો છે, એટલે એનો મોટો છોકરો છે, એને જો અમે રાખડી બાંધવા માટે પહોંચી ગયા છીએ. એને બેને રાખડી બાંધવાની છે. અને આ વ્લોગ છે ને મિની વ્લોગ 3-4 આવશે, કેમ કે વ્લોગ થાય મોટો એટલે એ કંઈ અપલોડ થવામાં વાર લાગે છે એટલા માટે. એટલે 3 વ્લોગ બનાવ્યા છે. અને હવે આપણે મળશું આ વ્લોગના નેક્સ્ટ પાર્ટમાં, તો તમે લોકો કન્ટિન્યુ રહેજો અને જોતા રહેજો. આવજો.